શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને મહારાજની આજ્ઞા. ઉત્તમ રાજાએ હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, હવે મને ધર્મદેવના જન્મની કથા સાંભળવામાં પ્રેમ છે. ધર્મદેવનો જન્મ કયા દેશમાં, કયા ગામમાં અને કયા વિપ્રવર્યને ઘેર થયો હતો? તેમનું ગોત્ર, વેદ, શાખા અને પ્રવર શું હતું? તેમના માતા પિતાનું નામ શું હતું અને તેમનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તેમનું જે મહાપવિત્ર સ્થાન હોય તેને પણ વિવિધ રીતે કહો. રાજાનો પ્રશ્ન સાંભળીને મુક્તાનંદ સ્વામીને અપાર આનંદ થયો અને તેઓ સંપૂર્ણ જગતના હિત માટે કથારૂપી અમૃતની વૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી રામ પ્રતાપજી નામે શ્રીહરિના મોટાભાઈ છે. તેઓ આ બધી જ બાબતને યથાર્થ પૂરેપૂરી રીતે જાણે છે. તેમણે કહેલી વાત હવે હું તમને કહું છું. સરજુ નદીને સામે કાંઠેનો પ્રદેશ સરવાર દેશ કહેવાય છે. તેમાં ઘણા જ સરવરિયા સરયુ પારિણીય બ્રાહ્મણો રહે છે. તેમાં પણ 13 ઘરનું કુટુંબ કહેવાય છે તે ઘણું શ્રેષ્ઠ ગણાય છે. તે પ્રદેશમાં ઇટાર નામે એક શહેર છે. તે અનુપમ અને ઘણું સુશોભિત નગર ગણાય છે. તેને ચારે બાજુ કિલ્લો છે અને તેમાં બુરજ પણ છે. સુખ સગવડ ભર્યું તે શહેર નદીને કિનારે વસ્યું છે. તે નદીનું નામ દેવસરિતા છે. તેનો મહિમા વર્ણવી શકાય નહીં. એટલો બધો મહાન છે. તેમાં સ્નાન કરવાથી અનેક પાપોનો નાશ થાય છે. જો મહિમા ભર્યા પ્રેમથી તે નદીમાં સ્નાન કરવામાં આવે તો તેની અનેક પેઢીઓનો ઉદ્ધાર થાય છે. જે અપાર લોકો અવગતિને પામીને ભૂત પ્રેત કે પિશાચ થયા હોય છે તેના નિમિત્તનું શ્રાદ્ધ આ નદીને કિનારે કરવામાં આવે તો તત્કાળ તે અવગતિથી છૂટીને દેવગતિને પામે છે. આવો તેનો મોટો અપાર મહિમા છે. આ સમયે ધર્મદેવે તે શહેરમાં જન્મ લેવા વિચાર્યું. તે નદીને કિનારે સુંદર વન શોભતું હતું, જે જોવા માત્રથી જ લોકોના મનને ખેંચતું હતું. સારા નવા આંબા, કંદંબ, આશોપાલવ આવા અનંત વૃક્ષોની શોભાને તે વને ધરી લીધી હતી. કેળ, જાંબુ, લીંબુ, જાયફળ, દાયડમ, નાળિયેર, ચંદન, નાગ, પુનાગ, ખની, રસદાર ખજૂર, મહુડો, વડ, પીપળો, આંબલી, ચંપો અને ખાખરો ઇત્યાદિ વૃક્ષ તે વનમાં હતા. જાય, જુઈ, ચમેલી અને પારિજાત આદિક સુગંધી વેલો અને વૃક્ષ પણ ઘણા હતા. તે વનમાં પાણીમાં થતા અને જમીન ઉપર થતા જાત જાતના કમળ પણ ખૂબ હતા. ફૂલ અને ફળ
આપનારી અપાર વેલો પણ ખૂબ હતી. ત્યાં ચારસ, હંસ અને મોરના ટહુકા થતા હતા. પોપટ, કોયલ, ચકોર, મેના અને નીલકંઠ આદિ પક્ષીઓ મધુર શોર બકોર કરતા હતા. તેથી સાંભળનારાના મનમાં અતિશય આનંદ થતો હતો. ઉપર કહેલા વૃક્ષોથી ઘેરાયેલું ઇટાર શહેર ઘણું શોભિત હતું અને તે બધી શોભાથી ધર્મનું ઘર તો બીજી જ રીતે દીપતું હતું. ઇટારમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણના મનુષ્યો ખાનપાન, વસ્ત્ર, આભૂષણ ઇત્યાદિક સામગ્રીથી અપાર સુખમય જીવન જીવતા હતા. ત્યાં કોઈને કોઈ પણ જાતનું દુઃખ કે શોક જરાય પણ હતા જ નહીં. ઇટાર શહેરના નગરપતિ પણ સરવરિયા સરયુપારિણીય બ્રાહ્મણ હતા અને તે ઘણા સુખી હતા. બાલશર્મા અને ભાગ્યવતીના ગુણો. ઇટારમાં કન્હીરામ નામે એક પવિત્ર બ્રાહ્મણ હતા. તે અતિશય ધર્મ અને ભક્તિના ગુણોથી યુક્ત હતા. તેમનું જીવન અતિશય કરુણાભર્યું હતું. તે નિષ્પાપ અને મહાન ઉદાર મનના હતા. તેઓ પુણ્ય અને પવિત્ર ગુણોના ભંડાર હતા. તેઓ બ્રહ્માના અંશ અને ઉચ્ચ કુળના સદાચારથી યુક્ત હતા. તેમના વિચાર હંમેશા સ્વધર્મનિષ્ઠ હતા. તેમનું ગોત્ર સાવરણી, વેદ સામ અને શાખા કૌથમી હતી. તેમના ભાર્ગવ, વેતહવ્ય અને સાવેતસ આ ત્રણ પ્રવર હતા. તેમની ગામના નામ સાથેની ઇટાર પાંડે આવી અટક હતી. કન્હીરામ વિપ્ર ત્યાંના શિરનેત્ર રાજાના પૂજ્ય ગણાતા હતા. તેમના પુત્ર બાલશર્મા નામે હતા. તેઓ વેદો અને પુરાણોને ખૂબ ભણેલા અને પરમ સુખી હતા. તેઓ શ્રદ્ધાળુ, આત્મજ્ઞાનીથી ગંભીર, સત્યવાદી, જીતેન્દ્રિય અને ધીર હતા. શૂરવીર હતા. ધર્મમાં દઢ અને શીલ સંતોષ આદિ ગુણોથી યુક્ત હતા. દાંત કહેતા ઇન્દ્રિયો નિયમન, શાંત અને ગુણોના ભંડાર હતા. દેશકાળને અનુસરીને રહેતા હતા. આવા મહાન બુદ્ધિશાળી બાલશર્માને ભાગ્યવતી નામે પત્ની હતા. તે અપાર પુણ્યવતી અને પવિત્ર હતા. મનથી નિર્મળ અને અપાર શુભ ગુણ સંપન્ન હતા. તે ભાગ્યવતી પતિવ્રતાના ધર્મનું દઢપણે પાલન કરતા હતા. તે ભાગ્યવતીના ઉદરથી જગદંધ ધર્મ પ્રગટ થયા હતા. તેમના સમાન અન્ય કોઈને પ્રતાપી અને સ્વતંત્ર જાણવા નહીં. ધર્મદેવના જન્મથી સર્વત્ર ઉત્સવ થયો. જ્યારે ધર્મદેવનો જન્મ થયો ત્યારે આખા જગતમાં બધે જ જય જયકાર થઈ ગયો હતો અને ઘેર ઘેર અપાર આનંદ ઉત્સવ થવા લાગ્યો. વિક્રમ સંવત 1796ના પ્રમોદ નામે વર્ષમાં શ્રી ધર્મદેવ પ્રગટ થયા. બોલો શ્રી ધર્મદાદાની જય. ત્યારે સૂર્ય દક્ષિણાયનમાં હતા. તેની અપાર શોભા વર્ણવી શકાતી નથી. ધર્મદેવના જન્મથી ભૂમિ ઉપર સર્વત્ર મહાઆનંદ થયો હતો. લોકો વિવિધ પ્રકારના અન્ન ભોજન તૈયાર કરીને ખૂબ જમ્યા. ત્યારે શરદ ઋતુ હતી. કાર્તિક માસની સુદી એકાદશીની તિથિ અને બુધવાર હતો. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હતું. વ્રજ યોગ હતો. બધા જ રોગોને ટાળનાર વિષ્ટિકરણ હતું અને કુંભ લગ્નનો જ્યારે યોગ થયો હતો ત્યારે મધ્યાહ્ન સમયે સૌંદર્યના નિધિ જેવા ધર્મદેવનો જન્મ ભાગ્યવતીના ઉદરથી થયો હતો. ધર્મદેવનો જન્મ સાંભળીને ત્રિલોકીમાં રહેનારા દેવો અને સાધુ પુરુષો ખૂબ જ આનંદિત થયા હતા. તેમનો જન્મ સાંભળીને 33 કરોડ દેવો આવ્યા હતા. સૌએ હાથ જોડીને સ્તુતિ કરી. સાવત્રીની સાથે બ્રહ્માજી આવ્યા હતા. ઉમંગવાળા શિવજી
પાર્વતીજીની સાથે આવ્યા હતા. શારદા, સરસ્વતી અને શેષ આવીને યશોગાન કરવા લાગ્યા અને નારદ તો નવતમ ગાન કરતાં કરતાં તાન તોડવા લાગ્યા. ગણોની સાથે શિવજીએ તાંડવ નૃત્ય કર્યું. ગંધર્વો અને અપ્સરાઓ પ્રસન્ન મનથી યશ ગાવા લાગી. સિદ્ધો, ચારણો, વિદ્યાધરો અને મુનિજનો અપાર આવ્યા હતા અને ધર્મદેવના યશોગાન કરવા લાગ્યા. વૈકુંઠવાસી મુક્તો વિમાન લઈને ત્યાં આવ્યા હતા. તેઓ ધર્મદેવનો જન્મ સાંભળીને ખૂબ જ આનંદ પામ્યા. આકાશમાં દેવતાઓ આવીને છવાઈ ગયા. ફૂલોની હર્ષભેર વૃષ્ટિ કરી ને તેમણે મંગળ ધ્વનિવાળા વાજિંત્રો વગાડ્યા. અધિક આનંદને લીધે દેવો ઢોલ અને દુદુંભી વગાડીને જય જયકાર કરવા લાગ્યા. ધર્મદેવનો અવતાર થયો જાણીને અનેક પ્રકારના ઉત્સવો થયા. આકાશમાં જય જયકારનો શબ્દ વ્યાપી ગયો. તેની શોભા કહી શકાતી નથી. સુખકારી ધર્મદેવને જોઈને બધા જ નર અને નારીઓ આનંદિત થઈ ગયા. સ્ત્રીઓ ઘર ઘરથી નીકળી બધી જ મળીને ભાગ્યવતીને ઘેર આવી મંગળ ગીત ગાયા અને વધાઈ આપી. તે અપાર શોભા વર્ણવી શકાતી નથી. ધર્મ જન્મોત્સવ કરનારા નરનારીઓએ દરવાજે નવ પલ્લવોના તોરણ ખૂબ બાંધ્યા હતા. ગજમોતીના થાળ ભરીને સૌ વારંવાર વધાવવા લાગ્યા. સ્ત્રીઓના વૃંદોએ મળીને ઘણો જ સારરૂપ ઉત્તમ ઉત્સવ કર્યો. તે પ્રસંગે ધર્મદેવનું ભવ્ય મુખ દેખીને ઘણી જ પ્રશંસા કરવા લાગી. ધર્મદેવનું નામકરણ અને શુભ વર્ણન. તે સમયે જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. તેમણે વાર, ઘડી અને શુભ લગ્નને જોઈને જાતક અપાર ગુણ સંપન્ન થશે તેમ કહ્યું. જ્યોતિષીઓએ જ્યોતિષશાસ્ત્ર જોઈને તેના સારૂપમાં વચન કહ્યા કે હે બાલશર્મા, તમારા પુત્રમાં સદ્ગુણોનો કોઈ પાર નહીં રહે. આ તમારો પુત્ર એવી શુભ પળમાં અવતર્યા છે કે તે ત્રિલોકીમાં સૌને ખૂબ સુખી કરશે. અત્યારે જે આ અવતર્યા છે તે દેહધારી થઈને ધર્મદેવ સ્વયં પ્રગટ થયા છે. આવું હરિકૃપા વિના હોય નહીં. માટે આ બાળકનું નામ હરિપ્રસાદ જાણવું. ધીરજયુક્ત આ તમારા પુત્ર મહાન ધર્મ છે અને બીજું સુખધામ એવું દેવશર્મા નામ રાખવું. સુશોભિત શરીર અને સુંદર સ્વભાવને લીધે આ દેવશર્મા કહેવાશે. તે સાંભળીને બાલશર્માને મનમાં ઘણો જ આનંદ થયો અને બ્રાહ્મણોને અપાર ખૂબ જ દાન આપ્યા. વિવિધ પ્રકારના ખૂબ જ દાન મનગમતા આપ્યા. બ્રાહ્મણોને અને ભિક્ષુકોને બોલાવ્યા અને તેમને મોઢે માગ્યા ખૂબ જ દાન આપ્યા. પ્રસન્ન થયેલા બ્રાહ્મણો ધર્મદેવની બહુ જ પ્રકારે સ્તુતિ કરીને પોતાને ઘેર ગયા. પછી માતા પિતા બંનેએ વિચાર કર્યો, આ બાળકનો પ્રેમથી ઉછેર કરવો છે. રાત દિવસ તેને છાતી આગળ જ રાખવો. તેને દૂર થવા દેવો નહીં. તેને નજર સામે હાજર જ રાખવો. માતા પિતા બાળકને હેતથી રમાડતા, પ્રેમથી પારણામાં ઝૂલાવતા, ઘરનું કામકાજ કરતાં કરતાં પણ મનની વૃત્તિ તો ઘણું જ કરીને બાળક ધર્મદેવમાં જ રાખતા. હરખભર પુત્રને લાડ લડાવતા. દૂધ, સાકર, પાતા અને સારા પકવાન ખવડાવતા હતા. આમ કરતાં કરતાં તે થોડા મોટા થયા એટલે મુખથી બોલવા લાગ્યા. જ્યારે તે કાલી કાલી તોતળી બોલી બોલતા ત્યારે માતા પિતા પ્રસન્ન ખૂબ થતા હતા. બાલચંદ્રમાં જેમ રાત દિવસ વધે તેમ તે દેવશર્મા મોટા થવા લાગ્યા. ધર્મદેવના જન્મથી સૌને થયેલો ખૂબ જ આનંદ. જે દિવસથી ધર્મનો જન્મ થયો એમ જોયું
તે દિવસથી સાધુ પુરુષો ખૂબ સુખી થયા. જે અધર્મી અસુર લોકો હતા તેમના હૃદયમાં અચાનક ભય ઉત્પન્ન થવા લાગ્યો. ભૂમિ ઉપરના નગરો, ગામો અને ગોવાળોની વસ્તીમાં સર્વત્ર સૌના હૃદયમાં તે સમયે ખૂબ જ આનંદ થયો. યજ્ઞકુંડનો અગ્નિ ધુમાડા વિનાનો પ્રજ્વલિત થયો. આકાશમાં મંદ, શીતળ અને સુગંધી પવન વાવા લાગ્યો. સત્પુરુષોના ચિત્ત નિર્મળ થયા. પરમ પુનિત મનમાં શાંતિ થઈ. નદી, સરોવર, કૂવા અને વાવોના નીર સ્વચ્છ થયા અને તેના સર્વે કિનારા પણ નિર્મળ થયા. સિદ્ધો, ઋષિમુનિઓ અને દેવો તથા સમસ્ત નરનારીઓએ પોતાના હૃદયમાંથી અધર્મના વિચારોનો નાશ કરી દીધો. પરમ નિપુણ આ ધર્મ કરોડો વર્ષ જીવે એવા સૌએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. સત્ય ધર્મવાળા સૌ સુખી થયા અને મનમાં આનંદ ખૂબ થયો. પણ જે કુકર્મી, પાપી અને પાખંડી હતા તે લોકો ખૂબ દુઃખી થયા અને મંદ પડી ગયા. જેઓ ધર્મને લીધે ધીરજવાળા હતા તે તો સુખ, દુઃખ, હર્ષ, શોક, ભૂખ, તરસ અને માન અપમાનમાં સમાન ભાવવાળા રહ્યા. બાલશર્માએ તો પોતાના પુત્રને મહાયોગેશ્વર જેવા દેખ્યા. જ્યારે જન્મથી 8 વર્ષ થયા ત્યારે ધર્મદેવનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. સામવેદી વિપ્રને બોલાવ્યા અને યજ્ઞોપવિત ઉત્સવ કરાવ્યો. તે સારો અવસર જોઈને પિતા બાલશર્માએ વિપ્રોને ઘણા પ્રકારનું ખૂબ દાન દીધું. ધર્મદેવે મસ્તકે પંચકેશ રાખ્યા. વર્ણિના વેશમાં ડઢપણે સદાચારમય ધર્મને ધારણ કર્યો. ગાયત્રીનો મંત્ર લીધો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ રીતે ગાયત્રીનો મંત્ર લીધો. વેદ, પુરાણો અને શાસ્ત્રોના અધ્યયન સાથે તેનો રહસ્યાર્થ સમજી લીધો. ધર્મદેવ જ્યારે 12 વર્ષના થયા ત્યારે પિતા બાલશર્માએ તેમને કહ્યું, હું ચાહું છું કે હવે મને ગૃહસ્થાશ્રમ સ્વીકારો. સર્વે સદ્ગુણો અને સૌંદર્યમાં પોતાને સમાન કોઈ કન્યાને જોઈને તમે તેને વરો. મારા મનમાં તમારે માટેના આવા વિચાર છે, તેને તમે માનો. ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મનું પાલન કરો. તેનાથી તમારા ધર્મની વૃદ્ધિ ઘણી થશે. તે વખતે વ્યવહાર કુશળ ધર્મે પિતાના વચનને માન્ય રાખ્યું. ઉત્તમ રાજાએ ધર્મદેવના જન્મ આદિની રહસ્યમય કથા સાંભળી. પછી ભક્તિ માતાના અનુપમ જન્મ બાબતમાં પૂછ્યું, હે મુક્તાનંદ સ્વામી, હવે મને ભક્તિ દેવીનું ગામ, માતા પિતા, જન્મનું વર્ષ, માસ, તિથિ વગેરે અને વિવાહ સંબંધી બધી જ વાત કહો. શ્રી મુક્તાનંદ સ્વામી ઉદાર સ્વભાવના છે. તેમણે ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળ્યો. પછી ભક્તિ દેવીની મહાન અનુપમ કથા તેઓ કહેવા લાગ્યા. જે કોઈ નરનારી પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરીને રહેશે. માટે હે ભક્તો, પ્રેમથી તમે કથા સાંભળો, જેથી કરી આપણા હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરીને વાસ કરીને રહે. સુંદર અને અનુપમ સરવાર દેશ છે. ત્યાં ભવ્ય મનોરમા નામે નદી વહે છે. તેમાં એક મખોડા નામે તીર્થ છે. તેનાથી ઉત્તર ભાગમાં મનોહર છપૈયા નામે ગામ છે. ત્યાં નારાયણ સરોવર નામે એક સુંદર સરોવર શોભી રહ્યું છે. તેમાં કાયમી રહેલું નિર્મળ જળ જોઈને મન લોભાય છે.
તેમાં રહેલા કમળ અને પોયણાની અમાપ શોભા વર્ણવી શકાતી નથી. તે સરોવરથી દક્ષિણ તરફ બગીહા અને ચુડહા નામે 2 વન છે. પ્રફુલ્લિત વનમાં સારા આંબાના વૃક્ષ ઘણા છે. તે વનના વૃક્ષો ઉપર જાત જાતના ફળ ઝૂલી રહ્યા હોય છે. તે બેની વચ્ચે જે અદ્ભુત ભૂમિ, ત્યાં જ છપૈયા ગામ છે. તેમાં અનેક ગુણ સંપન્ન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણના લોકો રહેતા હતા. ત્યાં એક પરમ વિવેકી કૃષ્ણ શર્મા નામે વિપ્ર રહેતા હતા. તેઓ શીલ, સંતોષ આદિ અનેક ગુણોથી સંપન્ન, શુદ્ધ હૃદયના અને પવિત્ર વર્તનવાળા હતા. તેના ઘેર ભાગ્યમાની કહેતા ભવાની નામે પત્ની હતા. તે પતિવ્રતાના ગુણોથી સંપન્ન, નિર્મળ મનના યુવતી હતા અને તેવા જ ગુણવાન કૃષ્ણ શર્મા હતા. કૃષ્ણ શર્મા અને ભવાની દંપતી પ્રવીણ હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં અતિશય લેલીન રહેતા હતા. તે બંને નિર્દોષ બુદ્ધિવાળા દંપતીને ઘેર ભક્તિ દેવીએ અવતાર લીધો. વિક્રમ સંવત 1798ના કાર્તિક સુધી પૂનમનો દિવસ હતો. કૃતિકા નક્ષત્ર અને બુધવાર હતો. ત્યારે ચંદ્રોદય સમયે ભક્તિનો જન્મ થયો. બોલો ભક્તિ માતાની જય. પુત્રીના જન્મથી માતા અને પિતાને મનમાં ખૂબ જ હર્ષ થયો. તુરંત જ્યોતિષી વિપ્રને પોતાને ઘેર બોલાવ્યા. તે સમયે જન્મનું શુભ લગ્ન જોઈને જ્યોતિષીઓએ પુત્રીના અનંત ગુણો કહ્યા. પછી બાલા એવું સુંદર નામ રાખ્યું. આ બાલા નાની બાલિકા હશે, છતાં તેમાં ભગવાનની ભક્તિના ખૂબ જ ગુણ સૌથી વધારે હશે. તમે બંને મનમાં સમજી રાખો કે આ કોઈ મનુષ્ય નથી, પણ કોઈ દેવી છે. ઘણા મહાન ભાગ્ય વિના બીજાને ઘેર આવી દિવ્ય કન્યાનું આગમન થતું નથી. જેના બહુ ભાગ્ય હોય તેના ઘરે જ આવી દિવ્ય કન્યાનું આગમન થાય છે. કૃષ્ણ શર્મા જ્યોતિષીના આવા વચન સાંભળીને મનમાં અરોગી કહેતા પ્રસન્ન થયા. સારો અવસર જોઈને કૃષ્ણ શર્માએ બ્રાહ્મણોને બોલાવ્યા. તેમનું સન્માન કરીને જાત જાતના દાન આપ્યા. માતા પિતાએ અત્યંત પ્રેમભાવથી બાલાનો ઉછેર કર્યો. અધિક સ્નેહથી દિન પ્રતિદિન તેનું બહુ પ્રકારે લાલન પાલન કર્યું. નાની બાળાએ બાળકીડાઓ દ્વારા પોતાનું પૂર્વનું જ્ઞાન છુપાવી રાખ્યું. બાલચંદ્રની જેમ પ્રતિદિન તે વધવા લાગ્યા. બચપણમાં પણ તે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ખૂબ જ કરતા હતા. બાલા અતિ ભક્તિ કરતા હતા. તેથી બધા જ સ્ત્રી પુરુષો તેમને ભક્તિ આવા નામથી બોલાવા લાગ્યા. ભક્તિ દેવી શુભ ગુણો, લક્ષણો, અનુપમ સૌંદર્ય અને પ્રેમભાવને લીધે અનુપમ દેવહૂતિના સમાન લાગતા હતા. શીલ અને સ્વભાવને કારણે એની શોભા ઘણી મહાન હતી. અન્ય સ્ત્રીઓ એના ગુણ જોઈને લોભાતી હતી. મનથી લજ્જાશીલ, સ્વાભાવિક નમ્રતા અને તેમના દયા અને ક્ષમારૂપ ગુણોને લીધે તે સૌથી અધિક છવાઈ ગયેલા હતા. ધર્મના પૂર્વના પત્ની મૂર્તિ ભક્તિ નામે થયા કે જે બાલાના રૂપમાં જન્મ્યા હતા. તે સદા હૃદયથી શુદ્ધ અને નિર્વિકારી હતા. નિષ્કામ, નિર્મળ અને સાચા વ્રતધારી હતા. જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી તેમને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં ખૂબ જ સ્નેહ થયો હતો. તેમના હૃદયમાં પરમ પવિત્ર શ્રદ્ધા ઉત્પન્ન થઈ. આ જગતમાં તેમના સમાન યોગ્યતાવાળા અન્ય કોઈ ન હતા. જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી ઘેર ઘેર આનંદ છવાઈ ગયો હતો. મંગળ ગીત ગવાતા હતા અને સર્વ સ્થળોથી વધામણી આવી રહી હતી. અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા.
દેવતાઓ અને મનુષ્યો સર્વત્ર તેમને નવાજી રહ્યા હતા. પોતાની પુત્રી ભક્તિનો પ્રતાપ દેખીને કૃષ્ણ શર્મા મુખથી કહેવા લાગ્યા કે હવે દીકરી મોટી થઈ છે, માટે જ્યાં મોટી સરવાર પ્રાંત છે ત્યાં તેની સગાઈ કરવી છે. ત્યાં ઘણા સદ્ગુણયુક્ત બાલશર્મા રહે છે. તેમનું ઘર ઘણું ઊંચા કુળમાં ગણાય છે. તેમના પુત્ર દેવશર્મા પવિત્ર છે. મારી આ કન્યા તેને યોગ્ય છે. તે સમયે કૃષ્ણ શર્માની પ્રમાણભૂત વાત સાંભળીને બાલાની માતા ભવાની ઘણું રાજી થયા. પછી સારો શુભ વાર જોઈને લગ્ન લખ્યા અને તેને લઈને ઇટાર પાંડે બાલશર્માની પાસે બ્રાહ્મણને મોકલવા તૈયાર કર્યો. તે બ્રાહ્મણ તત્કાળ ઉતાવળે પગલે ચાલતો થયો. વિશાળ ઇટારપુરમાં આવ્યો. ત્યાં બાલશર્માને તેણે કહ્યું કે હું લગ્ન લઈને તમારે ઘેર આવ્યો છું. તમારા પુત્ર જે દેવશર્મા કહેતા ધર્મ નામે છે તેના લગ્ન તમે છપૈયા ગામ કરો. તે વાત સાંભળીને બાલશર્માના હૃદયમાં આનંદની ભાવના વધી. જે લગ્ન લાવ્યા હતા તેને વધાવ્યા. બધા જ સગા સંબંધીઓ ત્યાં આવ્યા અને એક સુંદર જાન તૈયાર કરી. પરમ મંગળકારી ગણપતિ દેવને તુરંત પધરાવ્યા. ધર્મદેવની જાનનું છપૈયા તરફ પ્રયાણ. ઢોલ નગારા અને જાત જાતના વાજા વાગવા લાગ્યા. મહિલાઓ મંગળમય ગીતો ગાવા લાગી. તેથી ત્યાં વિવાહનો ઉત્સવ છવાઈ ગયો. રંગબેરંગી વસ્તુઓ વાપરીને અનુપમ મંડપ બનાવ્યો અને તેને સજાવ્યો. સોનેરી સ્તંભ ઊભા કર્યા અને તે એ રીતે સુશોભિત કર્યા કે તે શોભાને વર્ણવી શકાતું નથી. બિલોરી કાચના ઘણી જાતના તોરણ બનાવીને બાંધ્યા. વિવિધ પ્રકારના મોતીના તોરણ મંડપના દરવાજાએ બાંધ્યા. સારા કેળના સ્તંભ રોપાવ્યા. તેનાથી એવું લાગતું હતું કે માનો તે એક સારો બાગ ન બનાવ્યો હોય તેમ શોભતો હતો. બાલશર્મા મહા ઉદાર દિલના હતા. તેથી તેમણે અપાર સાકર દળીને પકવાનો બનાવ્યા હતા. તેમણે જેટલા નજીકના સંબંધીઓ હતા તે સૌના ઉપર કંકોત્રીઓ મોકલી અને તેમને તેડાવ્યા. પોતાના પિતૃ પક્ષના કાકા વગેરે અને સસરાના પક્ષના બધા જ સગાઓને નામ લખીને યાદ કરીને બોલાવ્યા હતા. તે બધા જ આવ્યા. તે અપાર સગાઓ હજારો હાથી, ઘોડા, રથ અને સુખપાલમાં બેસીને આવ્યા હતા. ઇટારના જે નગરપતિ કહેતા ગામધણી હતા તે પણ તે સંબંધીઓને મળવા માટે આવ્યા હતા. દેવશર્માને વસ્ત્ર અને અલંકારોથી શણગારીને સુખપાલમાં બેસાડ્યા. સોનાથી શણગારેલો હાથી વરાજા ઉપર ચામર ધારી રહ્યો હતો. વિવાહનો મહોત્સવ 3 દિવસ થતો રહ્યો. તેમાં ચતુર સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી. ઇટાર ગામની જેટલી સ્ત્રીઓ હતી તે બધીએ વરરાજાને પ્રેમથી વધાવ્યા. જે દિવસે દેવશર્માની જાન નીકળી તે દિવસ આખા ગામને જમાડ્યું. સુંદર શોભતા વરને શણગાર કર્યા. વિવિધ પ્રકારના વસ્ત્ર પહેરાવ્યા. રેશમી ધોતી પહેરાવી. શરીર ઉપર જરકસી જામો પહેરાવ્યો. મસ્તક ઉપર સોનેરી પાઘ બંધાવી. કપાળમાં કુમકુમનો સરસ મજાનો ગોળ ચાંદલો કર્યો. પાઘના શિરપેચમાં તોરા ઝૂકી રહ્યા હતા અને ઉપર કલંગીની શોભા અદ્ભુત બની હતી. છાતી ઉપર મંગળકારી સોનેરી હાર ધારણ કર્યો હતો અને 10 આંગળીઓમાં વેઢ પહેરાવ્યા હતા. બંને કાનમાં જડાઉ મોતીના કુંડળ પહેરાવ્યા હતા. તેમજ કંઠમાં મોતીની માળા ધારણ કરાવી હતી. છાતી ઉપર હાર અને ઉતરીમાં હીરા અને મણીઓ અપાર શોભતા હતા. વળી હૃદય ઉપર મોહનમાળા અને ચંદનહાર પહેરાવ્યા હતા. તે સિવાય સુગંધી ફૂલોના હારની તો શોભા તો અપાર જ હતી. ભુજાઓ બંને હાથો ઉપર બાજુબંધ પહોંચી
કાંડામાં વળિયા અને નંગજડિત અંગૂઠી પણ પહેરાવી હતી. આ રીતે બાળકુમાર ધર્મદેવના શરીર ઉપર ખૂબ જ શોભા શણગાર કર્યા હતા. ખંભા ઉપર લટકાવેલી સોનાની શ્રેષ્ઠ તલવાર જમણા હાથમાં ધારણ કરી હતી. મુખ આડો રૂમાલ રાખ્યો હતો, ત્યારે મંદ મંદ હસતું તેમનું મુખ મનોહર લાગતું હતું. ચરણોમાં લાલ રંગની મોજડી પહેરી હતી. નંગજડિત ઝાંઝર નુપુર પહેર્યા હતા. રાજહંસના જેવી ગતિ હતી. તે સમયે સ્ત્રીઓ ધોળ રાગના મંગળ ગીતો ગાતી હતી. શુભ સોનેરી સાજથી સુખપાલ શણગારેલો હતો. બાળભાવના ધર્મદેવ બની ઠઠીને તે સુખપાલમાં બેઠા. ઢોલ, નગારા અને ત્રાસા અનેક પ્રકારે સુંદર વાગી રહ્યા હતા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી, ત્યારે સર્વત્ર જય જયકાર થતો હતો. ઘણી શણગારેલી વેલો અને રથોને સાથે લીધા. નિશાન અને નેજાઓ ફરકવા લાગ્યા. તેની શોભાનો પાર ન હતો. અત્યંત શીઘ્ર તત્કાળ ઉતાવળી ગતિથી એકથી એક આગળ સૌ ચાલવા લાગ્યા હતા. તે સૌની ગર્જનાથી આકાશ છવાઈ ગયો હતો અને તે દેખીને દેવતાઓને ખૂબ જ આનંદ થયો હતો. જાન છપૈયા આવી સૌને અપાર આનંદ થયો. જાન આવી સાંભળીને ઉદાર દિલના કૃષ્ણ શર્મા તે જ સમયે સન્મુખ આવ્યા. તેમના દિલમાં અત્યંત ઉમંગ હતો. હાથી અને ઘોડા ઉપર બેસીને તેમના કુટુંબી અને પરિવારના લોકો પણ સાથે આવ્યા હતા. આવી વાત સાંભળીને ઉત્તમ રાજાએ દાદા ખાચરે શ્રી મુક્તાનંદ સ્વામીને ધર્મદેવના વિવાહની પરમ અનુપમ કથા પૂછી. ત્યારે મુક્તાનંદ સ્વામી તેમની આગળ તે વિવાહની વાત જેવી હતી તેવી પ્રત્યક્ષ દેખી હોય તેમ કહેવા લાગ્યા. જાન આવી ત્યારે અનેક તોપોનો અવાજ થયો. સૌએ સામ સામે વંદન કર્યા. પરસ્પર કુશળ સમાચારોને પૂછ્યા. સૌ સુખી છો ને? આવું પૂછતા હતા. પછી બાલ શર્માએ નમ્ર ભાવે કૃષ્ણ શર્માની રુચિ કહેતા મરજી પૂછી. ત્યારે કૃષ્ણ શર્માએ તેમને કહ્યું, આપની જેવી મરજી હોય તેમ હવે કરો. પછી બાલ શર્માની આજ્ઞાથી અનેક પ્રકારના અપાર વાજિંત્ર વાગવા લાગ્યા. નાચનારા લોકો ત્યારે નૃત્ય કરવા લાગ્યા. તે સિવાય કથક જાતિના લોકો કુશળતાભર્યું નૃત્ય કરી જાણતા હતા. અને બીજાઓ પણ જે નૃત્યમાં કુશળ અને રુચિવાળા હતા તે બધા જ આવ્યા અને તે પ્રસંગે નૃત્ય કરવા લાગ્યા. અને સર્વે બંદીજનો ધર્મદેવના અપાર ગુણોનું ગાન કરવા લાગ્યા. ધર્મદેવના સદ્ગુણની પ્રશંસા. ધર્મદેવનું મુખ પૂર્ણચંદ્રમા જેવું હતું. તે દેખીને સર્વે નગરજનો મોહી રહ્યા હતા. દેખતાની સાથે જ સૌ લોકો સમજી ગયા કે આ ધર્મ તો કોઈ દેવ છે, તે સામાન્ય મનુષ્ય નથી. ઘણા લોકો તો બોલતા હતા કે ભક્તિના ભાગ્યને પણ ધન્ય છે. કૃષ્ણ શર્માના પણ અપાર ભાગ્ય છે કે જેને દરવાજે ધર્મદેવ જેવા વર આવ્યા છે. નગરના લોકો ઘેર ઘેર બોલતા હતા કે ઉત્તમ ભાગ્ય સિવાય આમ બને જ નહીં. સમગ્ર સરવાર પ્રદેશમાં લોકો એને ધર્મ કહે છે. ધર્મદેવના જેવી ઊંચી પદવી તેઓ ધારી રહ્યા છે. તેને લીધે જ આ ધર્મદેવના સમાન દેશભરમાં બીજો કોઈ નથી. યોગ્ય વિવાહથી ઉલ્લાસમાં આવી ગયેલા નાગરિક લોકો આવું બોલતા બોલતા પોતપોતાને ઘેર ગયા. પરમ સુગ્ન કૃષ્ણ શર્મા જાનનું અત્યંત સ્વાગત સન્માન કરીને પોતાને ઘેર ગયા. પછી વિવાહ કરવાનો બધો જ વિધિ સારી રીતે કરાવ્યો, જેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં એવો અત્યંત શોભતો મંડપ રચ્યો હતો. તેના મધ્યે ચિત્ર વિચિત્ર રીતે વિશાળ વેદી અદ્ભુત રીતે સજાવી હતી. સારી રીતે સજાવેલો સોનાનો કળશ તેમાં મધ્યે સ્થાપ્યો હતો. તે સમયે વિધિપૂર્વક ઊંચા સ્તંભ પણ રોપાયા હતા. અનંત પ્રકારના કેળના સ્તંભ પણ રોપાવી અત્યંત શોભા કરી હતી. તેમજ દ્વાર પણ મોટા તોરણ બંધાવ્યા હતા. બિલોરી કાચવાળા અપાર દીવાઓને ઝાડની જેમ ગોઠવ્યા હતા.
તેનું તેજ ઝળહળી રહ્યું હતું. નગરની બજારોને સ્વચ્છ કરાવીને તેમાં સુગંધી જળ છટાયું હતું. બજારમાં જેટલી દુકાનોના દ્વાર હતા તે બધાને ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યા હતા. દ્વાર પર કેળના સ્તંભ રોપ્યા હતા અને અપાર દીવાઓ કર્યા હતા. બાલશર્માએ કેટલાક દેવદારના વૃક્ષના સુંદર ઝાડ બનાવ્યા હતા. તેને જ્યાં જ્યાં ચોંક પડતા હતા ત્યાં બધે રોપાવી દીધા હતા. જ્યારે અર્ધરાત થવા આવી ત્યારે જાન માંડવે જવા તૈયાર થઈ. હાથી, ઘોડા અને રથ જે લાવ્યા હતા તે બધાને ખૂબ તૈયાર કરાવ્યા. વરરાજાને સુખપાલમાં બેસાડ્યા અને તે નગર તરફ ચાલ્યા. અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. તે બધી જ શોભા જાનની આગળ ચાલતી હતી. તોપના હજારો અવાજ થતા હતા. જાન ઊભી બજારે ચાલી હતી. દારૂખાનું જેટલું હતું તે બધું જ ફૂટવા લાગ્યું. બધી જ મહિલાઓ મંગળગીત ગાતી હતી. ત્યારે મહા ઉત્સવ જામ્યો હતો. અબીલ અને ગુલાલ પુષ્કળ ઉડતો હતો. તેના રંગથી બધું જ આકાશ છવાઈ ગયું હતું. વિમાનમાં બેસીને દેવો આવ્યા હતા. તે બધા યશોગાન કરવા લાગ્યા. ધર્મદેવની આગળ અપ્સરાઓ નાચ કરવા લાગી. તેમના જરિયાની નિશાનો અનંત આકાશમાં ફરફર ફરકતા હતા. જાનની શોભા એવી રીતની હતી કે તેનું વર્ણન કરવા છતાં પાર આવતો નથી. જ્યારે ધર્મદેવ તૈયાર થઈને તોરણે આવ્યા અને તેમને જોયા ત્યારે સાસુ વરનું પૂજન કરવા માટે આવ્યા. સાસુ ભવાની ધર્મદેવને પોંખવાનો વિધિ કરવા માટે તે સ્થળે સંભાળીને બધી જ સામગ્રી લઈને આવ્યા હતા. જ્યારે ધર્મદેવ સુખપાલમાં બેસીને માંડવે આવ્યા ત્યારે બંને વેવાય પરસ્પર મર્મભર્યા વચન બોલતા હતા. જ્યારે ધર્મદેવ માંડવે આવ્યા ત્યારે તેમને ચોકી ઉપર બેસાડ્યા. જેને ભક્તિ દેવી કહેવાય છે તે કન્યા પછીથી મંડપમાં આવ્યા. તે સમયે ત્રિલોકીમાં અન્ય કોઈ સ્ત્રીઓમાં ન હોય તેવી ભક્તિ દેવીની અપાર શોભા હતી. તેમને એટલા બધા સુશોભિત પ્રકારના વસ્ત્ર અને ઘરેણાં પહેરાવવામાં આવ્યા હતા કે તેનું વર્ણન કરી શકાતું નથી. તેમના કર અને ચરણોમાં અપાર આભૂષણો પહેરાવ્યા હતા. તેનો રમઝમ શબ્દ થયા કરતો હતો. નાય કહેતા વાણંદ જાતિની સ્ત્રી તેને પોતાની કમર ઉપર તેડીને લાવી હતી. રેશમી વસ્ત્રોથી તેમના બધા જ અંગો ઢંકાયેલા હતા. તેમના મુખને કોઈ જોઈ ન શકે તે રીતે તેમને ત્યાં મંડપમાં લવાયા હતા. ભક્તિ દેવીને ધર્મદેવને ડાબે પડખે ઉલ્લાસથી બેસાડ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણોનો વેદમંત્રનો ઉચ્ચાર ચારે તરફ છવાઈ ગયો હતો. મંગળને માટે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. જ્યારે તલ અને તાજું ઘી આવ્યું ત્યારે કુશળ બ્રાહ્મણ હોમ કરવા લાગ્યા. સામવેદના મંત્રોનું ગાન કર્યું ત્યારે તેના ધ્વનિથી આખું આકાશ પૂરાઈ ગયું હતું. વિઘ્ન નિવારણ કરનારા ગણપતિજી આવીને મંડપમાં બિરાજમાન થયા. બ્રાહ્મણનું મહત્ત્વ પૂર્ણ સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માજી અનુપમ રીતે ત્યાં આવીને બેસી ગયા હતા. તે રીતે જ ઇન્દ્ર પણ વિપ્ર રૂપે આવ્યા હતા. શારદા, શેષ અને બધા જ દેવો પણ વિપ્રોના રૂપ ધરીને ત્યાં આવી પહોંચ્યા હતા. તે સમયે ધર્મદેવના પ્રિય કુળદેવ કહેવાતા મહાવીર હનુમાનજી પણ ત્યાં આવ્યા હતા. આઠે દિક્પાલ આદિક બધા જ દેવો ત્યાં આવ્યા હતા. ધર્મદેવના વિવાહ થાય છે એવું સાંભળીને કોઈ દેવ આવવામાં બાકી રહ્યા નહીં. પોતાના ધન્ય ભાગ્ય છે આવું માનીને બધા જ દેવ ત્યાં આવ્યા હતા. ધર્મદેવને ભેટ અર્પણ કરવામાં તે સૌને અત્યંત આનંદ થયો હતો. આવો સમય વારે વારે આવ્યો નથી અને આવશે પણ નહીં. આવું જાણી વિચારીને બધા જ દેવો વગર બોલાવે ત્યાં આવ્યા હતા. અક્ષરધામાધિપતિ અવિનાશી અને શ્રી પુરુષોત્તમ નારાયણ આવા શ્રી કૃષ્ણ હરિને પ્રસન્ન કરવાનો તે સૌ દેવતાઓના અંતરમાં ગૂઢ વિચાર જણાતો હતો. હવે આગળની કથા આવતીકાલે. જય સ્વામિનારાયણ.